આમ કેમ વાળ કાપે છે લ્યા એ અત્તારી પ્લીઝ હવે આ વિડિયો જોજો. ભારત માતા કી જય. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. જો આંખમાં વાળ આવે છે ને તો બસ સમજી જાઓ બાજુનો વિડીયો બી એ છે. આજે હું હેર કટિંગ કરાવવા જઈ રહ્યો છું યુકેમાં ફર્સ્ટ ટાઈમ. મને બી નથી ખબર કેવું શું કઈ રીતે રહેશે ત્યાં. આઈ નો એટલી ખબર છે કે 80 to 90% સેમ જ હશે, કારણ કે હેર કટિંગ તો શું હોય, વાળ બધી જગ્યાએ સરખા જ હોય, બધું કંઈ અલગ ના હોય. પણ 10% ઓબ્વિયસલી અલગ હોવાનું, કારણ કે તે ઇન્ડિયા છે, યુકે છે, કન્ટ્રી અલગ છે, તો કંઈક તો થોડુંક અલગ હશે જ. તો એ જોવા માટે વિડીયો આખો જોજો. બાકી વિડીયો અત્યારથી લાઈક કરી દેજો. ઓકે, તો ચલો મળીએ. હું અત્યારે જઈ રહ્યો છું, ચાલતો જાઉં છું, તો તમને રસમ બધું દેખાડતો બી જઈશ. તો વિડીયો આખો જોજો. ઓકે ચાલો. બસ તો જઈ રહ્યો છું. જો કારણ કે મારા ઘરથી છે ને આ 5-10 મિનિટ જેવું થાય, 5-10 મિનિટ ના થાય, 5 મિનિટ જેવું થાય બાય વોક. એટલે ચાલતા જઈ રહ્યો છું. તમને દેખાડું શોપમાં. એક શોપ જ છે, મેં ગૂગલમાં સર્ચ કરેલું હતું બાકી કે બાર્બર શોપ ક્યાં છે, તો આ મને દેખાણી છે, તો અહીંયા જઉં છું અત્યારે. તો જોઈએ કઈ રીતનું હોય છે. મોર્નિંગમાં કેવો છે નજારો, જોવો ખાલી, સુપર્બ ને. ચલો તો જઈએ આપણે. હવે હું શોપે પહોંચી ગયો છું. જો ત્યાં છે રેડ કાર્પરિન, ત્યાં પણ ડર લાગે છે કે જાઉં કે નહીં, કારણ કે હું છે ને મારા હેરને લઈને બહુ કોન્શિયસ છું કે મારે ઇન્ડિયામાં જ્યારે હું હેર કટિંગ કરાવતો ને તો મારો એક ફિક્સ હતો કે હું એની પાસે જ કરાવતો ઓલવેઝ. ભલે કદાચ અવેલેબલ ના હોય ને તો હું એક બી વેઇટ કરી લઉં, પણ બીજે ક્યાંય ના જાઉં. અહીંયા ના છૂટ કે મારે બીજે જવું જ પડશે, કારણ કે હેરમાં શું હોય કે સેટ થાય તો થાય, ના થાય તો ના થાય. પણ હવે જવું જ પડશે, કારણ કે મજબૂરી છે. તો ચાલો જઈએ.
ઓકે ડન ફાઇનલી. બહુ ડરતો હતો યાર કે કેવા કાપશે પણ નહીં, સાચે જ બહુ મસ્ત કાપ્યા છે. અને હું જેમ કહેતો હતો કે ઇન્ડિયા ને અહીંયા ફરક હોય 10% જેવો, પણ નથી, સહેજે નથી ફરક. બધું સેમ ટુ સેમ જ છે. એક જ ડિફરન્સ છે કે ઇન્ડિયામાં 200-300 રૂપિયા થાય અને અહીંયા 15 પાઉન્ડ થયા મારે, 15 પાઉન્ડ. અહીંયા વાગે જો અહીંયા 15 પાઉન્ડ દેવા એટલે ઓકે મોજ કરો. બાકી સાચે જ મજા આવી, કારણ કે બહુ ડરતો હતો, કારણ કે છે ને મેં તમને પહેલાં જેમ કીધું હેરને લઈને હું બહુ થોડુંક કોન્શિયસ છું, તો મસ્ત કપાઈ ગયા છે. સો મચ હેપી. અને મેં વિડીયો બી શૂટ કર્યો. એ માણસ બી સારો હતો, એણે મને વિડીયો શૂટ કરવાની પરમિશન આપી. મજા આવી ગઈ. સિયા જોઈ લ્યો, આ છે મોરિસન્સ, આ છે B&M. આપણે ઇન્ડિયામાં જેવી રીતે ડીમાર્ટ બિગ બજાર હોય ને એવી રીતે અહીંયા મોરિસન્સ હોય. આ મોરિસન્સ છે, B&M છે, બીજી ટેસ્કો બી ઘણા બધા છે. ઓકે, લાસ્ટ વિડીયોમાં જે આપણે ડિબેટ જે હતી ચટણી અને મરચાંની, એમાં ફાઇનલી ચટણી જીતી ગઈ છે. તો થેન્ક યુ સો મચ. કાઠિયાવાડી જીતી ગયા છે. બાકી એવું કાંઈ નથી, કાઠિયાવાડી એવું બધું ગુજરાતી બધા સરખા જ છે. બાકી અમુક લોકો કમેન્ટ એ બહુ સારી કરે છે, જેમ કે મને ડીમોટિવેટ કરવાનો ટ્રાય કરે છે, પણ હું નહીં થાઉં. અમુક લોકો એટલે 300 કમેન્ટ આવે ને એમાંથી 3 થી 5 કમેન્ટ જેવી છે એવી જોઈ નેગેટિવ કમેન્ટ હોય. તમારે કેવા ટોપિક પર વિડીયો જોતો હોય મને કમેન્ટ કરો કે યુકેમાં દેખાડો, કંઈ બી દેખાડો, કે ભાઈ મોટિવેશનલ કોઈ બી વિડીયોઝ, એટલે કમેન્ટ કરો બસ ખાલી. તમને ખબર પડે કે નવો તમે ચેનલ પર વિડીયો જોયો છે, બરાબર. અને આ વિડીયો કેવો લાગ્યો છે એ બી કમેન્ટમાં જરૂર કહેજો. બાકી હજુ જો લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો. ઓકે, ફાઇનલ લુક કમેન્ટ કરો કેવો લાગે છે લુક. અને હા, વિડીયો અંત સુધી અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યાર. 50K જલ્દી પૂરા કરાવી દો પ્લીઝ. વિડીયોને શેર કરો, 50K પૂરા કરાવો, અને વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, નવા વિડીયો મળીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.